હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે બેટા હું ગુજકેટ 2025ની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને લોકોને આપવાનો છું. 99% સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને આ ઇન્ફોર્મેશન ખબર હોતી જ નથી, જેના કારણે એ લોકોને આ ગુજકેટ એક્ઝામ પત્યા પછી આ એમને થાય છે રિયલાઇઝેશન, અને એમ થાય છે કે કાશ અમને કોઈએ પહેલાં કીધું હોત તો. એટલે આખો આ વિડીયો બેટા ધ્યાનથી તમે લોકો એકવાર સમજી લેજો, જેના કારણે તમને લોકોને ગુજકેટની એક્ઝામમાં અને એના પછી જે આખી એડમિશન પ્રોસિજર છે એમાં પણ તમને કોઈ જગ્યાએ નુકસાન થાય નહીં. અને જો બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટની, બોર્ડની, JEE મેન્સની અમારી સાથે પ્રિપેરેશન કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર છે નહીં. ઓકે, તો હવે અહીંયા આગળ બેટા ગુજકેટ 2025 પહેલા તો કોણ કોણ આપી શકે? આજે ગુજકેટ 2025 જે છે એ કોણ કોણ આપી શકશે? ઘણા બધા લોકોને આ ડાઉટ હોય છે. તો બધા જ લોકો જે છે, ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, બધા જ બોર્ડના સ્ટુડન્ટ્સ જે છે ગુજકેટ 2025 જે છે એ આપી શકશે. હજુ બીજું ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે. હા, ગુજકેટની એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, કેવી રીતે 110+ માર્ક્સ લાવવા, એનો પણ તમારે વિડીયો જોઈતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે કે તમે યુટ્યુબમાં કમેન્ટ કરી શકો છો કે સર અમારે ગુજકેટની સ્ટ્રેટેજી જોઈએ છે, તો અમે તમને એનો પણ વિડીયો આપીશું. રાઈટ? તો ગુજકેટ 2025 બધા જ લોકો આપી શકશે. હજુ ઘણા બધા લોકોને એવો ડાઉટ છે કે ગુજકેટના પર્સન્ટાઇલ અને બોર્ડના પર્સન્ટાઇલમાં 60-40 નો રેશિયો છે, એટલે કે 60% બોર્ડના પર્સન્ટાઇલ ગણાશે અને 40% ગુજકેટના પર્સન્ટાઇલ ગણાશે. બેટા એવું નથી, બંનેના 50-50 પર્સન્ટાઇલ ગણાય છે. અને એમાં પણ તમે જ્યારે બોર્ડ એક્ઝામ આપશો ત્યારે એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના થિયરી પર્સન્ટાઇલ, પ્રેક્ટિકલ બી નહીં ગણાય. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ 3 સબ્જેક્ટના થિયરી પર્સન્ટાઇલ, યા તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી 3 સબ્જેક્ટના થિયરી પર્સન્ટાઇલ છે એ જ ગણાશે. એટલે ફોર એક્ઝામ્પલ તમને લોકોને જો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના થિયરી પર્સન્ટાઇલ 90 છે અને ગુજકેટના જે પર્સન્ટાઇલ છે એ 70 છે, તો આના જે 50% થાય 45 પર્સન્ટાઇલ, આના જે 50% થાય 35 પર્સન્ટાઇલ, આ બંનેનું તમારે એડિશન કરવાનું એટલે તમારા ફાઇનલી બનશે 80 પર્સન્ટાઇલ. પર્સન્ટેજની વાત નથી કરી રહ્યો બેટા, પર્સન્ટાઇલની વાત કરી રહ્યો છું. તો આના કારણે તમે સમજી શકો છો કે ગુજકેટનું મહત્વ કેટલું બધું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ બોર્ડની એક્ઝામ પતે એટલે રિલેક્સ થઈ જાય છે અને કહે છે કે ગુજકેટમાં તો ફોડી લઈશું, પણ એવું નથી હોતું. ગુજકેટમાં ઓછા માર્ક્સ આવવાના કારણે એમના બેટા પર્સન્ટાઇલ ઓછા બને છે, જેના કારણે એ લોકોને સારો રેન્ક આવતા આવતા રહી જાય છે અને પછી આપણને સારી કોલેજ કે સારી બ્રાન્ચમાં એડમિશન મળતું નથી. એટલે આ વસ્તુ ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતી. બીજી વાત, ગુજકેટનો સિલેબસ. આ ગુજકેટનો જે સિલેબસ જે છે એ ગુજકેટનો સિલેબસ ઓનલી એન્ડ ઓનલી 12th સ્ટાન્ડર્ડ છે. 11th સ્ટાન્ડર્ડમાંથી કંઈ જ આવશે નહીં. 12th સ્ટાન્ડર્ડમાં તમે જો NCERT કરી લીધી હોય તો આના સિવાય તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. રાઈટ? તો સિલેબસ બી ઘણા બધા સ્ટુડન્ટ્સનો ડાઉટ હોય છે, તો આ હવે તમને ક્લિયર થઈ ગયું હશે. એના પછીની વાત તમને કહીએ કે નેગેટિવ માર્કિંગ છે બેટા. ગુજકેટની અંદર નેગેટિવ માર્કિંગ છે. હવે નેગેટિવ માર્કિંગથી કેવી રીતે બચવું એ પણ તમારે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો બેટા. આ બધી વસ્તુમાં અમે તમને લોકોને ગાઈડ કરશું. નેગેટિવ માર્કિંગ કેવી રીતે છે? તો 0.25 નું નેગેટિવ માર્કિંગ છે. તો તમે સમજી શકો છો કે ફોર એક્ઝામ્પલ એક સ્ટુડન્ટ એ છે, ધ્યાનથી સમજવું આ વસ્તુ. એક સ્ટુડન્ટ એ છે અને બીજું જે છે એ સ્ટુડન્ટ બી છે. એક સ્ટુડન્ટ એ છે અને બીજો સ્ટુડન્ટ બી છે. આને 5 ક્વેશ્ચન છે, 1 2 3 4 5, 5 સ્ટુડન્ટ છે. અહીંયા પણ 5 સ્ટુડન્ટ છે, 1 2 3 4 5, મતલબ 5 ક્વેશ્ચન છે. આના પહેલો ક્વેશ્ચન સાચો છે, પહેલો ક્વેશ્ચન સાચો છે, બીજો ક્વેશ્ચન સાચો છે, ત્રીજો ક્વેશ્ચન સાચો છે, ચોથો ક્વેશ્ચન ને પાંચમો ક્વેશ્ચન ખોટો પડી ગયો. એને એટેમ્પ કર્યો પણ ખોટો પડી ગયો, તો આનો બેટા 1 માર્ક ગણાશે, આનો 1 માર્ક ગણાશે, આનો 1 માર્ક ગણાશે, આનો 1 માર્ક ગણાશે. અહીંયા આગળ -0.25 થઈ જશે, તો ટોટલ એના થશે 3.75 માર્ક્સ. રાઈટ? હવે અહીંયા બીજો સ્ટુડન્ટ બી છે જેને 1 2 3 4 સાચા થયા. પાંચમો જે ક્વેશ્ચન છે એને ખબર નહોતી, એને એક્ઝેક્ટલી આઈડિયા નહોતો, તો એને શું કર્યું? એને એટેમ્પ જ ના કર્યો કે મને હું શ્યોર નથી, તો એને એટેમ્પ જ ના કર્યો.
તો આનો એનો 1 માર્ક, આનો 1 માર્ક, આનો 1 માર્ક, આનો 1 માર્ક, આના 0 માર્ક, તો આના થઈ ગયા 4 માર્ક્સ. જો બેટા આના 4 સાચા પડ્યા, એક ખોટો પડ્યો તો 3.75 માર્ક્સ. આના 4 સાચા પડ્યા, એક એટેમ્પ ના કર્યો તો એના 4 માર્ક્સ થયા. તો આ વિદ્યાર્થી જે છે આના કરતા આગળ નીકળી ગયો. આ સ્ટુડન્ટના વધારે માર્ક્સ આવે. અહીંયા આગળ એક માર્ક્સના અડધા માર્ક્સ માટે સ્ટુડન્ટ્સના રેન્ક ઘણા બધા બદલાઈ જતા હોય છે બેટા. તો તમારા લોકોએ બહુ જ આમ ફાઇટ કરવાની છે. 40 થી 50,000 સ્ટુડન્ટ્સ ગુજરાતમાં ગુજકેટની એક્ઝામ આપે છે એવરી યર. અને એમાં જો તમારે બેટા સારો સ્કોર કરવો હોય, સારો રેન્ક લાવવો હોય, સારી કોલેજમાં તમારે એડમિશન લેવું હોય, તો ગુજકેટની અંદર 110 પ્લસ નો ટાર્ગેટ રાખવો. તો આપણને સારી કોલેજ અને આપણને સારી બ્રાન્ચ મળશે. રાઈટ. પછી એના પછી બીજો એક અગત્યનો ડાઉટ જે સ્ટુડન્ટ્સને હોય છે કે સર ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ જે છે એ ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડના અલગ અલગ રેન્ક આવશે. શું જે કોલેજો છે એ કોલેજની અંદર સીબીએસઈ બોર્ડની અલગ સીટ્સ હોય છે, ગુજરાત બોર્ડની અલગ સીટ્સ હોય છે? તો બેટા એવું કંઈ જ હોતું નથી. ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ, સીબીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સ, બીજા કોઈ બોર્ડના સ્ટુડન્ટ્સનું કોમન જ મેરિટ રેન્ક બનશે, કોમન જ મેરિટ આવશે. કોઈ કોલેજમાં સીબીએસઈ સ્ટુડન્ટ્સની કે ગુજરાત બોર્ડની અલગ અલગ સીટ્સ હોતી નથી. એટલે આ એક બહુ મોટો ડાઉટ જે આપણા સ્ટુડન્ટ્સના અને પેરેન્ટ્સના મગજમાં હોય છે. તો આ ડાઉટ હવે તમારો અહીંયા આગળ ક્લિયર થઈ ગયો હશે એવું હું માનું છું. ગુજકેટ એક્ઝામ જે છે બેટા એ તમારી 2 કલાક સવારે 10 થી 12 ની અંદર તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આપવાનું હોય છે, અને સાંજના ટાઈમમાં જે લોકોને મેથ્સ હોય એ લોકોએ મેથ્સ આપવાનું હોય છે, જે લોકોને બાયોલોજી હોય એ લોકોને બાયોલોજી આપવાનું હોય છે. આ ગુજકેટ એક્ઝામ બહુ ટ્રિકી એક્ઝામ છે, જેના બેઝ ઉપર છોકરાઓના રેન્ક ડિસાઇડ થતા હોય છે. અમે એવા પણ કેસ જોયા છે કે બોર્ડની અંદર બહુ સારા પર્સન્ટાઇલ હોય, બટ બોર્ડ એક્ઝામ કમ્પ્લીટ થયા પછી વિદ્યાર્થી રિલેક્સ થઈ જાય, અને રિલેક્સ થયા પછી એ લોકોને ગુજકેટની અંદર તકલીફ પડી જાય. તો એવી તકલીફ આપણે નથી પડવા દેવાની, જેના કારણે જ અમે લોકો ગુજકેટની સિરીઝ ચાલુ કરી છે. તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો તમે લોકો જોડાઈ શકો છો. આ ગુજકેટની જે એક્ઝામ છે બેટા, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરોબર. હવે આ ગુજકેટમાં જો કોઈ ક્વેશ્ચન ખોટો હોય, ઘણા બધા કહે છે કે સર ક્વેશ્ચન ખોટો હોય તો અમારે શું કરવાનું? પોસિબલ છે. જે લોકો પેપર કાઢે એ લોકોને બી કદાચ ભૂલ થઈ શકે, મિસ્ટેક થઈ શકે. તો ગુજકેટમાં કદાચ જો એમસીક્યુ ખોટો હશે તો તમને એમના માર્ક્સ બોનસલી મળી જશે. કાં તો પછી 119 માંથી, કે ધારો કે એક ક્વેશ્ચન ખોટો છે તો 119 માંથી, કાં તો 112 ક્વેશ્ચન ખોટા હોય તો 118 માંથી તમારા માર્ક્સ કન્સિડર થશે. રાઈટ. તો ગુજકેટ એક્ઝામ એ સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે, તમારા કરિયર ડિસાઇડિંગ એક્ઝામ છે. જો સારી કોલેજમાં જવું હોય તો આને સિન્સિયરલી લેજો, બરોબર. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ગુજકેટ માટે ડિફિકલ્ટ એમસીક્યુની પ્રેક્ટિસ કરતા હોય છે. ગુજકેટનું જે લેવલ છે એ જેડબલઈ મેન્સ લેવલનું લેવલ નથી. ગુજકેટનું લેવલ બહુ નીચા લેવલનું લેવલ છે. એટલે કે તમે ખાલી એનસીઈઆરટી કરેલી હોય તો પણ વાંધો નહીં આવે. બોર્ડમાં જે તમારા એમસીક્યુ આવે છે એ ટાઈપના જ એમસીક્યુ તમારે એમાં આવશે. જો તમારે જાણવું હોય કે સર ગુજકેટ માટે મારું પ્લાનિંગ કેવું હોવું જોઈએ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, આપણે એનો પણ વિડીયો બનાવીશું. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.